સ્વાધ્યાય 11.3 દાખલા નંબર 11 સમતલ x y z 1 અને 2x 3y 4z 5 ની છેદ રેખામાંથી પસાર થતા તથા સમતલ x y z 0 ને લંબ હોય તેવા સમતલનું સમીકરણ મેળવો અથવા તો શોધો। હવે જોઈએ કે આપણે જોઈએ કે સમતલની તમને કીધું છે કે આ બે સમતલ આપ્યા છે તો કે સમતલોની છેદ રેખામાંથી પસાર થતા સમતલનું સમીકરણ તો આપણે જોઈએ કે L1 લેમ્બડા L2 0। હવે L1 એટલે આપણે જોઈએ પેલા અહીંયા લખતા ભૂલે કે પેલા L1 એટલે આપણે જોઈએ કે પેલું સમતલ કયું છે 11 માં x y z 1 x y z 1 અને 2x 3y બીજું સમતલ છે 2x 3y 4z 5 બરોબર। અને આ બે સમતલના છેદ આ સમતલોના છેદ રેખામાંથી પસાર થતા સમતલનું સમીકરણ મેળવો। તો આપણે જે આ માગેલ સમતલનું સમીકરણ થશે તો કે સમતલોની છેદ રેખામાંથી પસાર થતા સમતલનું સમીકરણ L1 લેમ્બડા L2 0। L1 એટલે આપણે કિંમત મૂકીએ તો x y z -1 પ્લસ લેમ્બડા બ્રેકેટ ની અંદર જો -1 આ +1 આ સાઈડ આવે એટલે માઈનસ ઈ જ રીતે 2x 3y 4z -5 0 પ્લસ આ સાઈડ આવે એટલે -5। હવે આપણે જે આને છૂટું પાડવું પડશે બરાબર। તો x y z -1 પ્લસ 2 લેમ્બડા x 3 લેમ્બડા y 4 લેમ્બડા z -5 લેમ્બડા 0। therefore આ બે માંથી x કોમન 1 2 લેમ્બડા x પ્લસ y માં આ y કોમન આવશે 1 3 લેમ્બડા y z કોમન આવશે 1 4 લેમ્બડા z -1 -5 લેમ્બડા હવે આ જે માગેલ સમતલ છે બરોબર છે આ રીતનું માગેલ સમતલ આવશે। આ માગેલ સમતલ છે એ સમતલોની છેદ રેખામાંથી પસાર થતા સમતલનું સમીકરણ આ માગેલ સમતલનું સમીકરણ છે બરોબર। આનું સમીકરણ થશે। હવે આનો તમારે અભિલંબ નોર્મલ જોતો હોય તો વેક્ટર n બાર વેક્ટર n તો આપણે શું કહી શકીએ 1 2 લેમ્બડા કોમા 1 3 લેમ્બડા કોમા 1 4 લેમ્બડા આ રીતે થશે બરોબર। અને તમને એક બીજું સમીકરણ આપ્યું છે અહીંયા બીજું સમીકરણ કે જે સમતલનું સમીકરણ એ સમતલની લંબ છે। હવે એ કયું સમતલ છે અહીં x y z 0 સમતલનો અભિલંબ આનો સમતલનો અભિલંબ આનો પણ મેળવી જો આનો n1 કહી દી તો આનો આપણે શું કહેશું n2 x નો સહગુણક 1 y નો સહગુણક -1 z નો સહગુણક 1। હવે માગેલ સમતલ છે એ આપેલ સમતલને લંબ છે માગેલ સમતલ છે એ આપેલ સમતલને લંબ છે માગેલ સમતલ આપેલ સમતલને લંબ હોવાથી બરોબર છે વેક્ટર n 1 into વેક્ટર n2 is equal 0 લંબ હોવાથી એના અભિલંબનો ડોટ ગુણાકાર
0 થાય છે. હવે આપણે કિંમત મૂકીએ. વેક્ટર x1 is equal તમને આપ્યા છે therefore 1 plus 2 lambda 1 plus 3 lambda 1 plus 4 lambda dot. હવે 1 minus 1 1 equals 0. Being dot product therefore 1 સાથે ગુણશો 1 plus 2 lambda minus 1 સાથે ગુણશો minus 1 minus 3 lambda 1 સાથે 1 plus 4 lambda equals 0. હવે આ 2 lambda 4 lambda 6 minus 3 is equal 3 lambda plus આ plus 1 minus 1 ગયા 1 વધે છે is equal 0. 1 સામેની બાજુ minus 3 છેદમાં એટલે લેમ્બડા is equal minus 1 upon 3. હવે લેમ્બડાની કિંમત આપણે જોઈએ કે આમાં મૂકવાની થશે અને નંબર 1 લઈ દે ત્યારે 1 પરથી જો આ 1 મૂકી દઉં છું આપણે જોઈએ કે આની નીચે આપણે લખીએ 1 પરથી તો અહીંયા જોઈએ કે લેમ્બડાની કિંમત મૂકવી છે x y z -1 લેમ્બડા is equal -1 upon 3 આ 2x 3y 4z -5 is equal 0. 3 ગુણાશે 3x 3y 3z -3 -1 સાથે ગુણાકાર -2x 3y 4z +5 is equal 0. 3x minus 2x therefore x 3y અને આ 3y plus minus ગયા 3z minus 4z minus z અને -3 plus 5 plus 2 is equal 0. બરાબર આટલું સારું રૂપ આવશે. હવે 12મો દાખલા નંબર 12 અને દાખલા નંબર 13 છે કેન્સલ છે. દાખલા નંબર 14 માટે નોંધ લખીએ. આ 5 માર્કનો કે 4 માર્કનો દાખલો છે બાળકો ધ્યાન રાખજો. હવે અત્યાર સુધીમાં આપણે જે આવા દાખલા જોયા કે બે રેખાના છેદ બિંદુમાંથી પસાર થતી રેખા પછી બે સમતલના છેદ બિંદુમાંથી પસાર થતી રેખા બરાબર બે સમતલના છેદ બિંદુમાંથી પસાર થતા સમતલનું સમીકરણ આવા પ્રશ્નો હોય ત્યારે આ એક જ સમીકરણ આવે છે L1 + લેમ્બડા L2 લેમ્બડાની કિંમત મેળવી અને સાબિત કરવાનું. દાખલા નંબર 14. હવે અહીં કીધું છે કે નીચેના પૈકી પ્રત્યેક પ્રશ્નમાં આપેલા બિંદુ અને તેને અનુરૂપ આપેલા સમતલથી અંતર શોધો. હવે આપણે જોઈએ કે બિંદુથી સમતલનું અંતર કોઈ પણ બિંદુથી સમતલનું અંતર mod ax plus by plus cz plus b upon under root a square plus b square plus c square. આ અંતર શોધવા માટેનું સૂત્ર છે. બરોબર છે. અંતર શોધવા માટેનું સૂત્ર કોઈ પણ સમીકરણને માનાંકમાં લઈ લેવાનું છેદમાં x y z ના સહગુણો વર્ગ કરી સરવાળો કરી અને અંડર રૂટમાં લેવાનું. બરોબર આ રીતનું સમીકરણ છે. હવે આપણે જોઈએ કે એક દાખલા જોઈએ એટલે તમને આઈડિયા આવે. હવે પેલું કે એમાં બિંદુ આપ્યું છે 0 0 0 અને સમતલનું સમીકરણ આપ્યું છે 3x 4y 4z એટલે 12z 3x 4y plus 12z minus 3 is equal 0.
-3 = 0. હવે એટલે અહીંયા 0 0 0 આવ્યું છે. ઉગમ બિંદુથી સમતલનું અંતર કહેવાનો મતલબ ઉગમ બિંદુથી સમતલનું અંતર. તો આપણે કે ઉગમ બિંદુથી અથવા તો આપેલ બિંદુથી સમતલનું અંતર mod ax + by + cz + d upon √ a² + b² + c². હવે બાળકો સમતલ છે એનું સમીકરણ માનાંકમાં મૂકી દેવાનું 3x - 4y + 12z - 3 મોડ ની અંદર √ a² એટલે x નો સહગુણક 9, b² એટલે y નો સહગુણક 16, c² z નો સહગુણક 144. રેડી? હવે બાળકો ઉગમ બિંદુથી શોધવાનું 0 0 થી તો x y z ની જગ્યાએ 0 0 મૂકવાના સેકન્ડ સ્ટેપમાં. તો 3 * 0 - 4 * 0 12 + 12 * 0 -3 upon √ માં. હવે અહીંયા 25 ને 144 169 બાળકો તો આ 0 આ 0 આ 0 એટલે mod 3 mod -3 માઈનસ છે બાણાની બહાર નીકળશે એટલે પ્લસ 3 ના છેદમાં આનું વર્ગમૂળ a. બરોબર છે? આ રીતે આન્સર આવશે બાળકો. પછી સેકન્ડ બિંદુ બદલી જશે, સમતલ બદલી જશે. બિંદુ છે 3 - 2 1 3 - 2 1 અને સમતલ છે 2x - y 2x - y plus 2z plus 3 equal 0. હવે માનાંકની અંદર મૂકી દો 2x - y plus 2z plus 3 upon √ a² plus b² plus c² 4 plus 1 plus 4. બરોબર? હવે x y z ની કિંમત x ની કિંમત 2 એટલે 3 y ની કિંમત -2 1 મોડ ની અંદર 2 * 3 -y y એટલે -2 2 z એટલે 1 plus 3 upon આ 4 * 8 ને 9 વર્ગમૂળ નીકળશે એટલે 3 થશે. મોડ ની અંદર 6 plus 2 plus 2 plus 3 upon 3 6 2 8 ને 10 ને 3 13 13 ના છેદમાં 3. બાકીના બે દાખલા છે આ જ રીતે કરવાના છે, સેલા છે, તમારી રીતે થઈ જશે. જોઈ લ્યો. હવે આપણે આ એક્સરસાઇઝ છે 11.3 પૂરી થઈ છે. હવે આપણે જોઈ કે પ્રકીર્ણ લેવાનું થશે.